ગાંધીનગરમાં ટાઇફોઇડની દહેશત વચ્ચે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મનપા કમિશનર કચેરીને બાનમાં લીધી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ માટલાઓ ફોડીને દૂષિત પાણી અંગે વિરોધ પણ નોંધાવ્યો હતો. ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કહેરને લઈને રાજકારણ પણ ગરમાઈ ગયું છે અને કોંગ્રેસે મનપા કમિશનરની ચેમ્બરમાં માટલા ફોડીને આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસનો દાવો છે કે ટાઇફોઇડના કારણે 2 બાળકોના મોત થયા છે. જોકે મનપા કમિશનર જે.એન. વાઘેલાએ આ વાતને નકારી કાઢી છે. કમિશનરે જણાવ્યું હતું કે હાલ શહેરમાં સારી ગુણવત્તાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને અગાઉના દૂષિત પાણીને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. તંત્ર દ્વારા તમામ 21 લીકેજ બંધ કરી દેવામાં આવ્યા છે અને લેવાયેલા 1600 પાણીના સેમ્પલ પણ સેફ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ ટાઇફોઇડના 88 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે ગઈકાલે 45 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ગાંધીનગરના કમિશનરે બચાવ કરતા કહ્યું કે તંત્ર રાત દિવસ કામ કરી રહ્યું છે, છતાં પણ વિપક્ષ બેદરકારીના આરોપ લગાવી રહ્યું છે. રાજકોટ મનપાને એક જ વર્ષમાં 6000 જેટલી દૂષિત પાણીની ફરિયાદ મળી. આ ફરિયાદને આધારે પાણી તપાસની ટીમો મેદાને ઉતારી. રાજકોટ શહેરમાં દૂષિત પાણીની સમસ્યા હાલ વિકટ બની રહી છે, જેના કારણે જન આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. છેલ્લા 1 વર્ષમાં મનપાને દૂષિત પાણી અંગેની આશરે 6000 પાઇપલાઇન લીકેજની 10000થી વધુ ફરિયાદો મળી. આ ગંભીર સ્થિતિને પગલે શહેરમાં ઝાડા ઉલટીના કેસોનો આંકડો 9000ને પાર કરી ગયો છે. ખાસ કરીને હુડકો અને કોઠારીયા જેવા વિસ્તારોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની મનપાએ ખાસ ટીમો ઉતારીને પાણીના નમૂના લેવાની કામગીરી તેજ કરી છે. તંત્ર હાલ વિવિધ વિસ્તારોમાં ક્લોરિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી રોગચાળાને નિયંત્રણ કરી શકાય. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ પણ આપવામાં આવી છે. પાણીના લાઇનની રિપેરિંગની કામ સાથે શુદ્ધિકરણની લાઇનો માટેની યુદ્ધના ધોરણે મનપા કામ કરી રહી છે. સુરતમાં ઇન્દોરવાળી થવાના એંધાણ છે. પીવાના પાણીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉઠ્યા છે. સુરત અને ઇન્દોર બંને સ્વચ્છતાના સર્વેક્ષણમાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યા છે, પરંતુ તાજેતરમાં ઇન્દોરમાં ગંદા પાણીને કારણે સેંકડો લોકો બીમાર પડવાની ઘટનાએ સુરત તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. આ ઘટના અને ગાંધીનગરની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ લીધેલા અલગ અલગ વિસ્તારના પાણીના 4659 સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ થયા છે. પાણી અને ડ્રેનેજ લાઇન લીકેજની સમસ્યા વધુ થઈ રહી છે. લિંબાયત ઝોન, સેન્ટ્રલ અને ઉધના એ ઝોનમાં ગંદા પાણીની ફરિયાદ વધુ ઉઠી છે. મહાનગરપાલિકાની મિટિંગ કરવામાં આવી ગઈકાલે. એની અંદર આવા કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી આવે, કોન્ટામિનેશનની ફરિયાદ આવશે તો એ જગ્યા ઉપર તાત્કાલિક હાઇડ્રોલિક વિભાગની ટીમ દરેક નગરપાલિકાએ મોકલવાની છે અને ત્યાં લીકેજ દુરસ્તીની કામગીરી તાત્કાલિક કરવાની છે. સાથે સાથે ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો છે અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં સેમ્પલ લેવાના છે. અમદાવાદમાં રોગચાળાએ માથું ઉચક્યું. અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં વધારો થયો. છેલ્લા 1 વર્ષમાં 11 લાખથી વધુ ઓપીડી નોંધાઈ છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે શહેરની આરોગ્ય સ્થિતિ પર સવાલ ઊભા કરે છે. વર્ષ દરમિયાન કુલ 11 લાખથી વધુ ઓપીડી નોંધાઈ છે, જે હોસ્પિટલ પરના ભારણને દર્શાવે છે. ખાસ કરીને વાયરલ ફીવરના 4705 કેસ અને ઝાડા ઉલટીના 2000 જેટલા દર્દીઓએ સારવાર મેળવી છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 705 અને મેલેરિયાના 358 કેસ નોંધાયા છે, જ્યારે હિપેટાઇટિસ જેવી ગંભીર બીમારી માટે 2283 દર્દીઓ દાખલ થયા હતા. ડિસેમ્બર મહિનામાં ટાઇફોઇડના પણ 18 કેસ સામે આવ્યા છે, જે પાણીજન્ય રોગોનો વ્યાપ સૂચવે છે. સિવિલ હોસ્પિટલનું તંત્ર સતત વધતા કેસને પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ચોકસાઈ રાખવા અને મચ્છરોથી બચવા માટે ખાસ અપીલ કરાઈ છે. વડોદરામાં કાઉન્સિલરની રજૂઆત બાદ આખરે તંત્ર જાગ્યું. શહેરના નવાપુરા અને મંગળ બજાર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. વડોદરામાં નવાપુરા અને મંગળ બજાર વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી પેન્ડિંગ રહેલી દબાણની સમસ્યાનો આખરે અંત આવ્યો છે. સ્થાનિક કાઉન્સિલરની સતત રજૂઆતો અને મનપા કમિશનરની પ્રત્યક્ષ મુલાકાત બાદ તંત્રએ સફાળે જાગીને ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે. આ વિસ્તારોમાં રસ્તા પર નડતરરૂપ અને ટ્રાફિકની સમસ્યા સર્જતા કાચા પાકા દબાણોને મનપાની ટીમો દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રએ માત્ર દબાણો જ દૂર નથી કર્યા, પરંતુ નિયમ ભંગ કરનારાઓ પાસેથી આશરે 2 લાખ રૂપિયા જેટલો માતબર વહીવટી ચાર્જ પણ વસૂલ કર્યો છે. વર્ષોની આળસ ખંખેરીને કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી સ્થાનિક રહીશો અને વેપારીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. મનપાની આ ઝુંબેશના કારણે શહેરના વિસ્તારમાંથી ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળે તેવી શક્યતાઓ છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ
ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાશે. ઉત્તરાયણ આવતા વડોદરામાં ભિક્ષુકોની સંખ્યા વધી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે સિગ્નલ પર ઊભા રહી ભિક્ષુકોનું ચેકિંગ હાથ ધર્યું. વડોદરા શહેરમાં ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ જાહેર માર્ગો અને ટ્રાફિક સિગ્નલો પર ભિક્ષુકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમોએ સંયુક્ત તપાસ અભિયાન હાથ ધર્યું છે. સિગ્નલ પર ઊભા રહેતા ભિક્ષુકો અને તેમની સાથેના બાળકો ખરેખર તેમના જ છે કે કેમ તે દિશામાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એચટીયુના પીઆઈ CH આસુંદ્રાએ કહ્યું કે બાળમજૂરી અને બાળ તસ્કરી જેવી પ્રવૃત્તિઓ રોકવી એ પોલીસની મુખ્ય પ્રાથમિકતા છે. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં વિવિધ વિસ્તારોમાંથી 100 જેટલા બાળકોને રેસ્ક્યુ કરીને બાળ ગોકુળમાં આશ્રય આપવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન ભીખ માગવાના બહાને બાળકોનું શોષણ થાય છે કે નહીં તે માટે થઈને પોલીસ દ્વારા આ કાર્યવાહી તેજ કરવામાં આવી. પર ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ ધમકી મળતાની સાથે જ હાઈકોર્ટ પરિસરને ખાલી કરી દેવામાં આવ્યું અને તપાસ હાથ ધરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટ તથા સુરત, આણંદ, રાજકોટ અને અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી LTTE દ્વારા તમામને એક જ પેટર્નથી આપી છે. LTTEના પૂર્વ સભ્યો સાથે મળી કાશ્મીર ISKPના મેમ્બર્સે કોર્ટને ધમકી આપી હતી. લગભગ સવારે 11 વાગે કે ભાઈ આપણે ત્યાં આવો મેલ આવ્યો છે. એ મેલની જાણકારી મળતા મેં સમગ્ર વકીલ આલમમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફર્સ્ટ ફ્લોર પર જાણકારી આપી અને પોલીસ અધિકારીઓને જણાયા કે ભાઈ આ પ્રમાણેની આત્મઘાતી હુમલાની ધમકી છે, 3RDX મુકાયો છે. અને જાણકારી આપતાની સાથે પોલીસ અધિકારીઓ બધા અહીંયા આવી ગયા છે અને એમને સ્ક્વોડ સાથે અત્યારે તપાસ ચાલુ કરી દીધી. સૂત્રોના જણાવ્યા અનુસાર એક સાથે અનેક કોર્ટોને નિશાન બનાવવાની ધમકી મળતા આ કોઈ મોટું ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે. સાયબર સેલ અને ગુપ્તચર એજન્સીઓ આ ધમકી ક્યાંથી અને કોણે મોકલી તેની તપાસમાં લાગી છે. રાષ્ટ્રીય પતંગ મહોત્સવની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં હવે 10ના બદલે 12 જાન્યુઆરીએ પતંગોત્સવ યોજાશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આ પતંગોત્સવ હવે 10 જાન્યુઆરીના બદલે 12 જાન્યુઆરીએ શરૂ થશે. વડાપ્રધાનના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેના કારણે આયોજનના વ્યાપમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રિવરફ્રન્ટ પર જે પતંગોત્સવ નાના પાયે યોજવાનું આયોજન હતું તે હવે લગભગ અડધા કિલોમીટરના વિસ્તારમાં ભવ્ય રીતે યોજાશે. વડાપ્રધાનનું શેડ્યુલ ફિક્સ થતાં જ મહાનગરપાલિકા અને પ્રવાસન વિભાગ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પતંગબાજોની ઉપસ્થિતિમાં આ મહોત્સવ હવે વધુ આકર્ષક અને ભવ્ય બનશે.